ગઈ વખતે પણ એ બેઠકો બિનહરીફ થઈ હતી અને અમે તો 4 દિવસ પહેલાં પણ એવું કીધું હતું નસવાડીના પ્રોગ્રામમાં કે 6 બેઠક બિનહરીફ થશે અને 6 બેઠક આજે આ ઝોનમાં બિનહરીફ થઈ છે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને નવા નવા વિચારો કાયમ ચાલુ રાખે અને કુદરત એમને સશક્ત બનાવે, મજબૂત બનાવે. મામા 25 કરોડ વાળો દાવો જે કરવાના એ તો કરવાના જ છો ને? 100% એમાં કોઈ ફેરફાર નહીં થાય. અચ્છા મામા, કયું ફેક્ટર એવું રહ્યું કે જેથી તમારા વિરોધીઓ શાંત થઈ ગયા તમારાથી? શાંત તો કુદરત છે, ઉપરવાળો છે, ગરમી કરે ઠંડાઈ પાડી દે. એટલે આપણે તો કુદરત ભરોસે ચાલીએ છીએ અને કુદરતે એમને ખરેખરનો ન્યાય આપ્યો છે. એમની મુરાદ પૂરી થવા દીધી નહીં અને પૂરી થશે પણ નહીં. મામાનું મોરલ તોડવાનો બી પ્રયાસ થયો હતો? ક્યારેય નહીં. મારું મોરલ મારા પાદરા તાલુકાના સરપંચો, બજાર સમિતિના તમામ ડિરેક્ટરો અને દૂધ ઉત્પાદકો મારી સાથે હોય. મેં જે દિવસ ફોર્મ ભર્યું તે દિવસ તમને બધાને લાંબી વાત નહીં કરતો, જેના મારે મત લેવાના છે ત્યાં મળવા ગયેલો અને કેદાર પણ મેં આશા ફૂલ વ્યક્ત કરી હતી કે 101% મેં સારા મતથી ચૂંટાઈને આવીશ. મોટી ઇનિંગ્સ રમવા દાદા મામા તૈયાર છે? હવે પછીની મોટી ઇનિંગ્સ બી રમશે મામા? નો.